આપણે આ સ્પ્લેન્ડર બાઇકમાં આપણે જોડે આવેલી છે કે એનું ઓવરફ્લોનું પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. આ ભાઈ 2-3 જગ્યા બી આપી હતી કે એમાં એવું કીધું કે કાર્બેટર ચેન્જ કરવું પડશે. આપણે બી એકવાર સાફ કરીને પ્લોટ પે નવી નાખી જેથી પેટ્રોલ ઓવરફ્લો થતું બંધ થઈ જાય. પછી આને ધ્યાનથી જોવામાં આવ્યું તો તમે એની અંદર જોઈ શકો પેટ્રોલ છે, તમને દેખાય કે ના દેખાય. પેટ્રોલના કારણે શું થાય, એનું વજન રહે. હંમેશા પેટ્રોલ ભરાય એટલે પ્લોટ અંદર ઉપર નીચે થવો જોઈએ. વજનના કારણે નીચે એટલે શું થાય, પેટ્રોલ લીકેજ થાય. હવે આની અંદર કોઈ બી ખોલ્યું એટલે શું, ડિસ્મિસનો ગોદો કે કંઈ બી વાગી ગયું એટલે એની અંદર પેટ્રોલ એડ થઈ ગયું. હવે મારો નવો પ્લોટ છે. હવે આની અંદર હું તમને બતાવું કે પેટ્રોલ છે કે નહીં. હવે તમે કહેશો આની અંદર અમને પેટ્રોલ નથી દેખાતું, તો હું આને તોડીને બતાવો તો તમને બી વિશ્વાસ આવે કે ના ભાઈ રાજુભાઈ બતાવ્યું છે ખોટું નથી. જો પેટ્રોલ અંદર છે. જો પેટ્રોલ હંમેશા ના હોવું જોઈએ. ઓકે, એટલે આપણે નવો પ્લોટ લઈ લીધો છે ઓરિજિનલ. હવે આપણે એને સેટ કરી દઈએ એટલે આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે એની અંદર જે પ્લોટ પિન લાગેલી હતી આપણે પાછી લગાવી દઈએ, કેમ કે પ્લોટ ચેન્જ કરવાની જરૂર હતી. એની અંદર આપણે પિન લગાવી દઈએ છીએ આવી રીતે. હવે આપણે એમને પાઇપ લગાવીને તમને હું બતાવું. આનું કોક ખોલું, કોક ઓન કરું છું, પેટ્રોલ આવે છે. આ જુઓ, આમ અંદર જાય એટલે શું, પેટ્રોલ બંધ થઈ જાય. આમ નીચે જાય એટલે પેટ્રોલ ચાલતો. એટલે ઢાંકણીમાં પેટ્રોલ ભરાય એટલે શું થાય કે પ્લોટ ઉપર જાય એટલે શું થાય, પેટ્રોલ પડતું બંધ થઈ જાય. પહેલાં પ્લોટમાં શું થતું હતું, વજનના કારણે નીચે રહે એટલે પેટ્રોલ રનિંગમાં નકળતું જ રહે. ઓકે.